હવે આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે જગ્યામાં જે થયેલો ફેરફાર હતો તેની વાત કરીએ તો જ્યારે આ ભરતી બહાર પડી તો તેની અંદર એ જે રાજ્યની જે જિલ્લા અદાલતો રહી તેની અંદર 198 અને જે ઔદ્યોગિક અને ન્યાયાલય અદાલતો રહી તેની અંદર એ 12 જગ્યા અને આ રીતે એ કુલ 210 જગ્યા રહી તેની અંદર એ ભરતી કરવાની હતી. પરંતુ તાજેતરમાં જે સુધારો આવ્યો તેની અંદર જે આ જિલ્લા અદાલતોની જે 198 જગ્યા હતી તેની અંદર એ ઘટાડો કરીને તેને રહી એ 191 જગ્યા રહી એ કરી દેવામાં આવી છે. અને જેની અંદર એ જનરલની જગ્યા રહી એ 110, ત્યારબાદ એસસીની 10, એસટીની 20, એસસીબીસીની 37 છે અને ઈડબ્લ્યુએસની રહી એ 14 છે. અને આ રીતે જે જિલ્લા અદાલતો રહી તેની અંદર એ 191 વ્યક્તિઓની એ ભરતી થશે. અને જે ઔદ્યોગિક અને મજૂર ન્યાયાલયો રહી તેની અંદર એ 12 જગ્યા અને આ રીતે એ 203 જગ્યા માટે રહી એ હવે પછી એ ભરતી થશે. અને આ જે જગ્યા રહી તેની અંદર એ 10% એ વેઇટિંગ લિસ્ટ છે, એટલે કે 20%નું 20 જણાનું રહ્યું એ વેઇટિંગ લિસ્ટ પણ એ તેની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ રીતે જે ફાઇનલ યાદી આવશે તેની અંદર એ વેઇટિંગ લિસ્ટ તે પણ એ સાથે સાથે આવશે, જેની અંદર એ ફાઇનલ યાદી રહી એ 203ની અને 20 જણાનું એ વેઇટિંગ લિસ્ટ એ તમને જોવા મળશે. માટે તમારે આ જે નવો સુધારો રહ્યો તેને એ ધ્યાનમાં લેવો. ત્યારબાદ આપણે જે ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો તેની વાત કરીએ, જેની અંદર એ ડીવી માટેનું લિસ્ટ આવ્યું તેની અંદર એ 393 ઉમેદવારો રહ્યા તેમના એ નામ આપવામાં આવ્યા છે. તો આપણે જો વાત કરીએ તો 1.94 ગણા ઉમેદવારો રહ્યા તેમને એ લીધેલા છે. અને જે ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો તેની અંદર એ 3 ઓક્ટોબરે એ 1 થી 80 નંબર વાળા વ્યક્તિ રહ્યા તેમને એ બોલાવવામાં આવેલા છે. 4 તારીખે એ 81 થી લઈને 180 સુધીના ઉમેદવારો રહ્યા તેમને એ બોલાવવામાં આવેલા છે. ત્યારબાદ 5 તારીખે એ 181 થી લઈને એ 330 સુધીના ઉમેદવારો રહ્યા તેમને એ બોલાવવામાં આવેલા છે. અને ત્યારબાદ 331 થી લઈને એ 393 સુધીના ઉમેદવારો રહ્યા તેમને એ 6 તારીખે એ બોલાવવામાં આવેલા છે. એટલે કે જે ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો એ દશેરા પછી એ તમારો શરૂ થશે. અને તમારે ડીવી માટે રહ્યું એ રિક્રુટમેન્ટ સેલ, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી વિંગ અને ત્રીજો માળ અને હાઈકોર્ટ ઓફ ગુજરાત જે સોલા ખાતે આવેલું છે અમદાવાદમાં, ત્યાં એ તમારે ડીવી રહ્યું એ કરાવવા જવાનું. અને આ માટેનો કોલ લેટર રહ્યો એ તમારે જે આ ડીવી શરૂ થાય તેના એ 7 દિવસ અગાઉ એ તેના કોલ લેટર રહ્યા તે પણ એ નીકળવાના શરૂ થઈ જશે. તો ત્યાંથી તમારે તે કોલ લેટર રહ્યો તેને એ ડાઉનલોડ કરી લેવાનો. અને ત્યારબાદ આપણે જો આ ડીવી માટેના એ ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા, તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે ડીવી માટેનો કોલ લેટર રહ્યો એ લઈ જવો. અને તેની સાથે સાથે એ પાસપોર્ટ સાઇઝના ફોટો રહ્યા તે પણ એ લઈ જવા. ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ, એટલે કે જ્યારે ભરતીમાં ફોર્મ ભર્યું ત્યારે જે એપ્લિકેશન ફોર્મ હતું તે તમારે એ લઈ જવાનું. અને તે તમે રહ્યા એ એનટીએની જે વેબસાઇટ રહી ત્યાંથી એ ડાઉનલોડ કરી શકો છો. અને ત્યારબાદ એ એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો તે બંનેમાંથી એ કોઈ પણ એક લઈ જવાનું. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર એસસી, એસટી, ઈડબ્લ્યુએસ અને એસસીબીસી તે બધા માટે એ જાતિનું પ્રમાણપત્ર લઈ જવાનું. અને ત્યારબાદ જે એસસીબીસી ઉમેદવારો તેમને એ નોન ક્રિમિનલ એ લઈ જવાનું. અને ત્યાર પછી આ જે ભરતી રહી બેલીફની એ 12 પાસ ઉપર હતી, તો તેની અંદર એ જે ફોર્મ ભર્યું તેની અંદર એ 10 અને 12ની વિગતો રહી એ તમે આપી હોય તો તેની અંદર જે પણ તમે એ વિગતો ભરી હોય તે બધાની માર્કશીટ અને સર્ટિફિકેટ એ સાથે લઈ જવાનું. અને તેની સાથે સાથે જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રહ્યું તે પણ એ તમારે લઈ જવાનું. અને ત્યારબાદ એ ઓળખ કાર્ડ, જેની અંદર એ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ એવું કોઈ પણ ઓરિજિનલ કાર્ડ રહ્યું એ લઈ જવાનું. ત્યારબાદ 9મું ડોક્યુમેન્ટ, જેની અંદર એ 2 ચારિત્ર્યના પ્રમાણપત્ર જે ઓરિજિનલ હોય એ તમારે લઈ જવાના. અને તે ચારિત્ર્ય પ્રમાણપત્ર એ છેલ્લા 6 મહિનામાં એ તમે કઢાયેલા હોવા જોઈએ. અને જે આ ચારિત્ર્યના પ્રમાણપત્ર રહ્યા એ એમપી, એમએલએ, ડૉક્ટર અથવા તો વકીલ અથવા તો કોઈ ગેજેટેડ ઓફિસર જેની અંદર એ ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 અધિકારી હોય તેમના પાસેથી આ ચારિત્ર્યના પ્રમાણપત્ર રહ્યા એ મળી જતા હોય છે. તો તેવા એ તમારે 2 અલગ અલગ વ્યક્તિને એ કઢાવીને એ લઈ જવાના. ત્યારબાદ જે પીએસ કેટેગરીમાં આવે છે તો તેમને એ પીએસનું એ સર્ટિફિકેટ લઈ જવાનું, એટલે કે હેન્ડીકેપનું. ત્યારબાદ જો નામ અથવા તો અટકમાં એ કોઈ પણ ફેરફાર કરેલો હોય તો તે અંગેનું એ સોગંદનામું રહ્યું એ તમારે કરાવવાનું રહેશે. અને જેનો નમૂનો રહ્યો એ જો તમે કીશો તો તે નમૂનો રહ્યો એ હું તમને ટેલિગ્રામ ચેનલમાં પણ એ આપી દઈશ. અને ત્યારબાદ એનઓસી પ્રમાણપત્ર, એટલે કે જે કોઈ પણ ઉમેદવાર રહ્યા એ હાલમાં એ સરકારી નોકરી કરતા હોય અને જો તે એ બેલીફ માટેનું એ ડીવી કરાવવા જાય તો તેમને એ એનઓસી પ્રમાણપત્ર રહ્યું તે પણ એ લઈ જવાનું. અને જે એ જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી એ એનઓસી પ્રમાણપત્ર રહ્યું એ આપવામાં આવે છે. અને ત્યારબાદ 13મું જે માજી સૈનિક, એટલે કે જે માજી સૈનિક હોય તેમને એ ઓળખ કાર્ડ અથવા તો ડિસ્ચાર્જ બુક હોય એ લઈ જવાનું. અને અહીં તમે જે લિસ્ટ જોયું તેની અંદર જે ફૂદડી હોય
તે એ તમારે લાગુ પડતું હોય તો જ એ તમારે લઈ જવાનું છે. અને જ્યારે 1 થી 9 ડોક્યુમેન્ટ હતા એ તો બધાને એ લઈ જવાના. અને આ રીતે જે અહીં ડોક્યુમેન્ટ હતા તેનો એ એક ઓરિજિનલ સેટ અને બીજો રહ્યો એ ઝેરોક્સનો સેટ. આ રીતે એ રહ્યા એ તેના 2 સેટ ને એ તમારે તૈયાર કરવાના. તેનું એક ખાસ ધ્યાન રાખવું. અને ત્યાર પછી એ આપણે જો આપણે હવે મેરિટની વાત કરીએ તો ફાઇનલ મેરિટ કેટલું ટકશે, તો આ વખતે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તે પણ એ ખૂબ જ હાઈ અટકેલું છે. અને તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ રહ્યું એ જનરલની અંદર એ 92+ અટકી શકે છે. જ્યારે એસસીબીસી ઉમેદવારો રહ્યા તેની અંદર એ 90+, ઈડબ્લ્યુએસમાં એ 90+, અને એસસીમાં એ 89 અને એસટીમાં એ 88. આ રીતે એ આ જે બેલીફનું રહ્યું એ ફાઇનલ મેરિટ લિસ્ટ રહ્યું એ અટકી શકે છે.